ઇન્ડિપેન્ડન્સ ડે. સવારનો સમય હતો. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે તૈયાર હતા. પપ્પા પણ બેઠા બેઠા ટીવીમાં ન્યૂઝ જોતા હતા. અચાનક તેમના ઘરની બહારથી કંઈક અવાજ આવે છે. બહાર એક ટેમ્પો આવ્યો હતો અને તેમાં લાગેલા લાઉડસ્પીકરમાંથી ગીત વાગતું હતું. બાળકો, જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે આવવાનો હોય છે ત્યારે આવા ગીતો સંભળાય છે, હે ને? પપ્પા, તમને ખબર છે આ વખતે ઇન્ડિપેન્ડન્સ ડે વખતે સ્કૂલમાંથી કેટલાક બાળકોની ટીમ બનાવશે અને પછી તે બાળકો ગાંધી મેદાન જશે. અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. અને ગેસ વોટ પપ્પા, એ ટીમમાં હું અને ગટ્ટુ અને અમારા ક્લાસના બીજા સ્ટુડન્ટ્સ પણ સામેલ થશે. શાબાશ બાળકો. તો મને એ કહો કે ત્યાં બીજું શું થશે? પપ્પા, ગાંધી મેદાનમાં બીજી સ્કૂલોમાંથી પણ અમારી જેમ જ ટીમ આવશે અને અમે બધા મળીને ત્યાં પહેલા માર્ચ કરીશું. અને પછી ત્યાં ઉપસ્થિત ચીફ ગેસ્ટ ફ્લેગ હોસ્ટિંગ કરશે. હા, એટલું જ નહીં પાપા, બીજી સ્કૂલમાંથી એવા બાળકો પણ આવશે કે જે મ્યુઝિક અને ડાન્સ પરફોર્મ કરશે. અમારી સ્કૂલમાંથી પણ સિનિયર્સનું એક ગ્રુપ જશે જે ડાન્સ કરશે. ત્યાં જ મમ્મી બાળકો અને પપ્પાનું ટિફિન બોક્સ લઈને આવે છે. અરે વાહ બાળકો, આ તો ખૂબ સારી વાત છે. પણ હવે આલો, તમારું ટિફિન બેગમાં મૂકો અને જલ્દી કરો, નહીં તો તમને સ્કૂલ માટે અને પપ્પાને ઓફિસ માટે લેટ થઈ જશે. ચાલો ચાલો. ગટ્ટુ ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જતા રહે છે. ઇન્ડિપેન્ડન્સ ડે સુધી ગટ્ટુ અને ચિંકી સ્કૂલમાં માર્ચ પાસની ખૂબ પ્રેક્ટિસ કરે છે. સૌથી આગળ ફ્લેગ લઈને ગટ્ટુ હોય છે અને તેની પાછળ બીજા બધા બાળકો માર્ચ પાસ કરે છે. અને આખરે ઇન્ડિપેન્ડન્સ ડે નો દિવસ આવે છે અને ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠીને પોતપોતાની હાઉસ ટી-શર્ટ પહેરી તૈયાર થાય છે. ગટ્ટુ ચિંકી, આલો, તમે બંને ઇન્ડિયન ફ્લેગ વાળી કેપ મંગાવી હતી ને? પપ્પા લઈ આવ્યા છે. અને હવે જલ્દી કરો, તમારી સ્કૂલ બસ આવતી જ હશે. આજે તમારે ગાંધી મેદાન જવાનું છે ને, તો બસમાં જ જશો. હા મમ્મી, બસ અમે રેડી છીએ. બસ મને થોડું નર્વસ ફીલ થાય છે. હું સૌથી આગળ છું ને, તો કંઈક ગડબડ ના થઈ જાય. ઓહો ગટ્ટુ, તેમાં નર્વસ શું થવાનું? આપણે બહુ પ્રેક્ટિસ કરી છે માર્ચની. હા ગટ્ટુ, બેસ્ટ ઓફ લક. બધું સરસ થશે. ત્યાં જ સ્કૂલ બસનો હોર્ન વાગે છે અને ગટ્ટુ અને ચિંકી જલ્દીથી તેમાં બેસી જાય છે. બસમાં પહેલાથી જ બીજા બધા બાળકો અને પીટી સર હતા. થોડી વારમાં તો તેઓ ગાંધી મેદાન પહોંચી જાય છે. સૌથી પહેલા જુદી જુદી ટીમના બાળકોનું માર્ચ પાસ થવાનું હોય છે. તેથી ગટ્ટુ અને તેની ટીમ ગ્રાઉન્ડમાં જઈને તેમનું સ્થાન લઈ લે છે. ચિંકી ગટ્ટુની પાછળ હોય છે અને ધીમેથી ગટ્ટુને કહે છે, ગુડ લક ગટ્ટુ, એકદમ સરસ કરજે. થોડી વારમાં માર્ચ શરૂ થાય છે. ગટ્ટુ તેનો ઇન્ડિયન ફ્લેગ લઈને આગળ ઊભો રહે છે. ગટ્ટુની સાથે બધી ટીમમાંથી આવેલા લીડર્સ એક સાથે કહે છે, Attention! સ્ટેન્ડ એટ ઇઝ. Attention! Stand at ease! પછી જેવું જ તેમને ટીચર પાસેથી કમાન્ડ મળે છે તે બધા એક સાથે આગળ વધે છે અને માર્ચ પૂરું કરે છે. આગળ ઊભા રહીને ગટ્ટુને પોતાની ટીમને લીડ કરવાનું ખૂબ જ ગમતું હતું. થોડી વારમાં માર્ચ પતે છે અને બધા બાળકો પોતાની જગ્યાએ બેસી જાય છે અને ડાન્સ પરફોર્મન્સ શરૂ થાય છે. ગટ્ટુ, તે બહુ સરસ કર્યું. ખાલી મેં નહીં ચિંકી, તે પણ અને બીજી સ્કૂલમાંથી આવેલા બધા બાળકોએ પણ સરસ કર્યું. હા, ચાલો હવે ડાન્સ પરફોર્મન્સ જોઈએ. પછી ફ્લેગ હોસ્ટિંગ પણ થશે. ગટ્ટુ ચિંકી પોતાની સીટ પર બેસીને ડાન્સ પરફોર્મન્સ જુએ છે. તેમના સિનિયર્સ જય હો, દેશ રંગીલા અને માં તુझे સલામ સોંગ પર ડાન્સ કરે છે. ત્યાં જ સ્ટેજ પર ચીફ ગેસ્ટ આવે છે અને બધા બાળકોને કહે છે, બાળકો, હું એક બુક રાઇટર છું. આજે તમને બધાને મળીને અને તમારી સાથે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીને મને ખૂબ આનંદ થયો. તમે બધાએ ખૂબ જ જોશ સાથે આજે તમારા પરફોર્મન્સ આપ્યા. આશા છે કે તમે આ જ જોશની સાથે તમારું સ્ટડી કરશો અને આપણા દેશનું નામ ઉજ્જવળ કરશો. આજના આ પ્રોગ્રામ પછી તમારા બધા માટે મારા તરફથી એક નાની ગિફ્ટ છે અને તમે તેને તમારી પાસે સાચવીને રાખજો. થેન્ક યુ. પછી તે મેડમ ફ્લેગ હોસ્ટિંગ કરે છે અને ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી પૂરી થાય છે. ગટ્ટુ, મેમ કહેતા હતા કે આપણી માટે કોઈ ગિફ્ટ છે. તને શું લાગે છે તે શું હોઈ શકે? ગટ્ટુ કશું કહે તે પહેલા જ પીટી સર ત્યાં આવી જાય છે
અને તેમની ટીમના બધા બાળકોને ગિફ્ટ્સ આપે છે. પછી બધા બાળકો બસમાં બેસીને પાછા ઘરે આવે છે. સાંજ પડી અને મમ્મી પપ્પા ખૂબ જ આતુરતાથી ગટ્ટુ ચિંકીની રાહ જુએ છે. અરે બાળકો, આવી ગયા તમે. કેવો રહ્યો આજનો દિવસ? બહુ સરસ હતો પપ્પા, બધું જ બહુ સરસ થયું. અને આ જુઓ, આ સરપ્રાઈઝ ગિફ્ટ્સ પણ છે. અરે વાહ, આ શું છે? મમ્મી તમે જ ખોલીને જુઓ ને. મમ્મી ગટ્ટુ ચિંકીને મળેલી તે ગિફ્ટ ખોલીને જુએ છે તો તેમાં એક બુક હતી જે તેજ મેડમે લખી હતી, જે ચીફ ગેસ્ટ હતા. વાહ બાળકો, આ પુસ્તકમાં આપણા ઇન્ડિપેન્ડન્સ વિશે ઘણી બધી વાતો છે. તમે તે જરૂર વાંચજો. તેનાથી આપણા દેશ વિશે ઘણી ખબર પડશે. તો અમે તેને જરૂર વાંચીશું પપ્પા. ચલો હવે થોડોક નાસ્તો કરો અને પછી રેસ્ટ કરો. થાકી ગયા હશો ને? અને આ રીતે ગટ્ટુ અને ચિંકી સરસ રીતે ઇન્ડિપેન્ડન્સ ડે મનાવે છે.